ઘણી વખત મહિલાઓને એમ હોય કે અમે સારું ભણ્યા છીએ એટલે અમારે પણ જોબ કરવી જોઈએ, સારું ભણવું જોઈએ, પણ કદાચ જો ઘરમાં આર્થિક વ્યવસ્થામાં તકલીફ હોય તો ચોક્કસ જોબ પણ કરવી જોઈએ. પણ જો આર્થિક વ્યવસ્થામાં અનુકૂળતા હોય તો ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ ઇઝ અ બિગ ક્રેડિટ, ઇઝ અ બિગ ડિગ્નિટી એન્ડ અ બિગ જોબ. તમે salary.com ઉપર એક હું તમને વેબસાઇટનું નામ આપીશ, www.salary.com. એની વેબસાઇટ ઉપર તમે જજો. ત્યાં એ લોકોએ બોસ્ટનમાં સર્વે કર્યો કે જે મહિલાઓ નોકરી કરે છે, જે પ્રકારની કરે છે, ટીચર હોય, નર્સ હોય, હવે તો સીઈઓ પણ હોય છે મોટી મોટી કંપનીના, એ કેવું કામ કરે છે અને શું પગાર હોય છે. અને સામે જે ગૃહિણી ફૂલ ટાઈમ ઘરમાં હોય, કુટુંબનું ધ્યાન રાખતા હોય, બાળકોના ઉછેરમાં સંપૂર્ણ કેન્દ્રિત હોય, એને કદાચ પગાર આપવાનો થાય તો એને કેટલો પગાર આપવો પડે? એની રિસર્ચ થઈ અને એમાં મુદ્દા કેવા લખવામાં આવ્યા કે ઘરમાં જે ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ, ધ ફૂલ ટાઈમ મોમ ઇન ધ હાઉસ, એમને કેવી ઓડ પ્રકારની જોબ્સ કરવી પડે છે. એને બધાના ટાઈમ સાચવવાના, આવવા જવાના, તૈયાર થવાના ટાઈમ સાચવવાના, બાળકોને સ્કૂલે મોકલવાના, એના હસબન્ડોને ટિફિન બાંધવાનું, ધીસ ધેટ, બધાના આવવાના ટાઈમ હોય એ પ્રમાણે ટ્યુશન, જમવાના ટાઈમ સાચવવાના. બીજું એને રેન્જ ઓફ પીપલ દે હેવ ટુ ડીલ વિથ, હસબન્ડ સાથે, એ લોકોના ફ્રેન્ડ, સોશિયલ સર્કલ સાથે, બાળકો એના ફ્રેન્ડ સાથે, અને ડ્રાઈવર ને, કુક ને, હાઉસકીપિંગ સાથે પણ એને ડીલ કરવાનું. રેન્જ ઓફ પીપલ એને ડીલ કરવું પડે. એટલે એમને ઓડ જોબ, ઓડ ટાઈમ અને ટોટલ ગણે છે તો એનો 8-10 કલાકથી વધારે જોબ થાય છે. આ બહુ ડિટેલ રિસર્ચ અને સર્વે છે. એની પરથી salary.com ઉપર લખ્યું છે કે ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ, જે ફૂલ ટાઈમ ગૃહિણી હોય, એને જો કદાચ પગાર આપવાનો થાય તો $1,70,000 વાર્ષિક પગાર થાય. 85 થી 90 લાખ રૂપિયાનો પગાર થયો. કેટલી ડિગ્નિફાઈડ જોબ થઈ આ. કારણ કે નેપોલિયન બોનાપાર્ટ પોતે કહેતા, give us good mothers and we will give you a great nation. તમે અમને સારી માતાઓ આપો તો અમે એક મહાન દેશ તમને આપી દેશું. અબ્દુલ કલામ હોય, સચિન તેંડુલકર હોય, હોમી ભાભા હોય, જેફ એન્ડરસન હોય, અબ્રાહમ લિંકન હોય, વિન્સ્ટન ચર્ચિલ હોય, આ બધાના ઘડતરમાં એમની માતાનો બહુ જ મોટો રોલ રહેલો છે. એટલે ઇનક્રેડિબલ લાઈફ તૈયાર કરવા માટે આ ખૂબ જરૂરી છે. પછી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જતા રહે, વોટ્સએપ ઉપર ચેટિંગ ઉપર જતા રહે તો એ યોગ્ય નથી. એ ઇનક્રેડિબલ લાઈફ તૈયાર નહીં થાય. આજે ભાખરી કરી કે ઢોકળા કર્યા કે હાંડવો કર્યો, એની લાંબી ચર્ચામાં સાંજે સગાવાલા સાથે અડધો પોણો કલાક જતા રહે. અને છોકરા ક્યારે આવ્યા, શું ભણ્યા. એક વાલીના છોકરાને લઈને મંદિરમાં આવેલા અને અમારા સંતે પૂછ્યું કે કયા ધોરણમાં ભણે છે? તો કે બેટા જો તો સ્વામીને કહેતો કયા ધોરણમાં ભણે છે. ખબર પડી? એને ખબર જ નથી. બીજો પ્રશ્ન અમારા સંતે પૂછ્યો કે કેટલા વિષયો, કેટલા સબ્જેક્ટ ભણે છે? તો કે સ્વામી ઘણા ભણે છે, દિવાળી પર બીજી ચોપડીઓ લઈ આપે છે. એટલે એ તો ફાડી નાખે છે, લઈ આવે છે. દિવાળી પર કઈ સબ્જેક્ટ બદલાઈ ના જાય. એટલે ખબર જ નથી હોતી મા બાપને. અત્યારે તમે બેઠા છો, તમને બજારના ઘણા બધા ભાવ ખબર હશે, તમારા પ્રોફેશનના અથવા તો શેર બજારમાં રોક્યા હશે એના ઘણા બધા ભાવ ખબર હશે, ઇન્સ્યોરન્સ પોલિસીના બધી સ્કીમ ને સિસ્ટમ ખબર હશે. પણ જો તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પણ ઘણા બધા ભાવ ખબર હશે. કંઈથી સિક્કિમની ટૂર કાઢવી અને 10 જણા હોય ને અઠવાડિયું રહેવું હોય તો શું? 1 શોટ 1 પેમેન્ટ. પણ હમણાં પૂછ્યું હોય કે તમારા સંતાનોના મેથ, સાયન્સ, ઇંગ્લિશના માર્ક્સ કેટલા છે એ તમે બોલો તો. એવું જો તમને પૂછ્યું હોય તો બોલો તમે 100% ફેલ થાવ કે ના થાવ? ખેલદિલી પૂર્વક આ પાડતો યાર. 100% તમે ફેલ થાવ. તો એ સમય આપીને સંસ્કારિત આપણે કરવા જ પડે.